હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં. આજે આપણે બનાવીશું ગ્રીન ચટણીની રેસીપી. ગ્રીન ચટણી આમ તો ઘણી બધી રીતે બનતી હોય છે, પરંતુ આજે આપણે કોઈપણ પ્રકારના ચાટમાં ખાઈ શકાય તેવી ગ્રીન ચટણી 5 થી 10 મિનિટમાં જ બનાવીને તૈયાર કરીશું. ગ્રીન ચટણીને તમે સેન્ડવિચ અથવા તો ઢોકળામાં પણ ખાઈ શકો છો. આ ચટણી 10 થી 15 દિવસ માટે સ્ટોર કરી શકાય છે. તો આજે આપણે સિમ્પલ દાણા અને શેંગ દાણાની ગ્રીન ચટણી બનાવીશું. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી કરીને નવી વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. તો ગ્રીન ચટણી બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે. તેમાં અડધા કપ જેટલા કાચા શેંગ દાણા એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું. સાથે 2 તીખા લીલા મરચાં આ રીતે કટ કરીને ઉમેરી દઈશું. હવે તેમાં 1 ઇંચ આદુના ટુકડાને ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં સારી રીતે સાફ કરેલા લીલા દાણા ઉમેરી દઈશું. અહીં તમે ફુદીનાનો ઉપયોગ પણ કરી શકો છો. અહીં તેમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ બધા જ સ્વાદને બેલેન્સ કરવા માટે તેમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. હવે તેમાં થોડું ઠંડુ પાણી ઉમેરી દઈશું અને મિક્સર જાર વડે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો, અહીં આપણી ગ્રીન ચટણી બનીને તૈયાર છે. તો આ ચટણી તમે કોઈ પણ પ્રકારના ચાટ સાથે સર્વ કરી શકો છો. તો આ રીતે તમે ચટણી બનાવીને 10 થી 15 દિવસ માટે સ્ટોર કરીને રાખી શકો છો. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, વિડીયો ગમી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.